બસ એના માથા ઉપર ટકોરા મારે છે એટલે ચોક્કસ મુસીબત દરવાજો ખોલ્યા વગર ત્રાટકવાની છે. પરાગ 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 ભાગ 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 ભાગી ભાગીને જઈશ પણ ક્યાં? તારા નસીબમાં તો પહેલેથી આગ લાગેલી જ છે. તારું જરાક કામ છે. જરાક કામ શું કામ સાહેબ? આખે આખો પરાગ પરીખ હાજર છે. આમે તમારી ગદ્દા મજૂરી કરવા માટે તો મેં જન્મ લીધો છે. બોલો જો વડોદરાથી એક ઉપાધિ આવી રહી છે. આજકાલ વડોદરામાં પણ ઉપાધિઓ રેડીમેડ મળે? ના, એટલે કે મારો દૂરનો સાડો આવી રહ્યો છે. દૂરનો સાડો? તમારે એક દૂરની પત્ની પણ છે? ના ના ના, દૂરની પત્ની નથી, પણ મારી જે પત્ની છે ને એ મારાથી દૂર રહે ને એવું જરૂર ઈચ્છું છું. क्या बात है साहब, हमारे ख्यालात कितने मिलते जुलते हैं. ચૂપ ચૂપ. એ મારી પત્નીનો દૂરનો ભાઈ છે ને, એટલે હું એને મારો દૂરનો સાડો કહું છું. अच्छा 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 अच्छा. અચ્છા 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 નહીં, બુરા બુરા બુરા. મારો દૂરનો સાડો નજીક આવી રહ્યો છે. શું વાત કરો? સાળો પણ નજીક આવી રહ્યો? વાઈફ તો ઓલરેડી તમારા ગળે પડેલી જ છે, હવે સાળો પણ? છી 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 છી. એ ભગવાન, શું કળિયુગ આવ્યો છે. નવજોત સિંહ સિદ્ધુની જેમ એકવાર બોલવા માટે છે તો શ્વાસ જ લેવાનું ભૂલી જાય છે. દૂરનો સારો નજીક આવી રહ્યો છે એટલે એ વડોદરાથી મુંબઈ આવી રહ્યો છે. ઓ, મુંબઈ જ આવે છે ને? એમાં તમને શું વાંધો છે? એ ચક્કર મુંબઈ આવી રહ્યો છે એટલે મુંબઈમાં મારો મહેમાન બનીને આવી રહ્યો છે. સારો છે એટલે ના તો ના પાડી શકાય, પણ એક પ્રોબ્લેમ છે. બોલો બોલો બોલો, મને ખબર છે પ્રોબ્લેમ છે, એટલે જ પરાગ પરીખ છે ને તમારા બધા પ્રોબ્લેમ મારા પર જ ટ્રાન્સફર થવાના છે. બસ શું છે કે મારી પત્ની છે ને એ દિલ્હી ગઈ છે 3-4 દિવસ માટે, અને ઘરમાં હું એકલો. એમાં ટેન્શન શું લેવાનું? શાળા માટે એકાદી હોટેલ બુક કરાવી લ્યો. આ તો પ્રોબ્લેમ છે ને, મારા શાળાને હોટલનું ખાવાની એલર્જી છે, અને મારી પત્નીને ખબર પડશે ને તો પાછી આવીને મને ફાંસી લટકાવી દેશે. અચ્છા, એટલે તમારા માટે ફાંસીના દોરડાનો બંદોબસ્ત કરવાનો છે. હા, શું છે, મારો સાડો તો બહુ સીધો સાધો છે, પણ એની પત્ની જ બાકી ચૂકી છે. આખી વાતમાં તમે મારું મગજ શું કામ વાંકું ચૂકું કરો છો એ મને હજી નથી સમજાતું. જો મુદ્દાની વાત. મારા શાળાને છે ને અંધેરીના એરિયામાં જ કામકાજ છે, એટલે હું ઈચ્છું છું કે એ લોકો 2-3 દિવસ તારા ઘરે જ રોકાય. શું? મારે ત્યાં? શું કામ? આ તમારો સીધો સાદો સાળો ને એની બાકી ચૂકી પત્ની મારા ઘરે શું કામ? મારા ઘરને શું કામ તમે ગેસ્ટ હાઉસમાં ફેરવા માંગો છો? તું કંપનીના ફ્લેટમાં રહે છે, અને મને ખબર છે એક એક્સ્ટ્રા બેડરૂમ પણ છે. તો કહેતા હો તો બેડરૂમ પાછો મોકલાવી દઉં, આમે મારાથી નથી સચવાતો. પરાગ, 2-3 દિવસની તો વાત છે, થોડું એડજસ્ટ કરી લે. ના ના ના, તો હવે તમારા બોસના મહેમાનોની મારે સેવા ચાકરી કરવાની? ચા, એક વાત સમજ, આખો ફ્લેટ આપણને બોસે આપ્યો છે. તો રહેવા માટે, ચોકીદારી કરવા માટે નહીં. તમારામાં બુદ્ધિ છે? એક જ દિવસમાં તમારા બોસે આ ઘરને ગેસ્ટ હાઉસ બનાવી દીધું, અને તમને ચોકીદાર. જાગતે રહો. નહીં, સોરી, હું ચોકીદાર નથી. નથી ને? ચોકીદારને તો અભિમાન હોય, સ્વાભિમાન હોય. તમે તો ચોકીદારે બનવાના લાયક નથી, અને હું નોકરાણી. છી 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 છી. ચોકીદારની પત્ની તો ચોકીદારની હોય, તમે નોકરાણી વચ્ચે ક્યાં આવી? તો બીજું શું, મારે તમારા બોસના મહેમાનો માટે ચા પાણી બનાવવાના, એમને જમાડવાના. તારી વાત તો મુદ્દાની છે, હવે શું થાય? મેં જીપ કચડી નાખી છે ને. તમે તો ખાલી જીભ કચરી છે, અહીંયા હું આખી કચરાઈ જઈશ. એક તરફ તમારા મહેમાન, બીજી બાજુ મારા બિચારા બાપુજી. ટાઈમ પ્લીઝ, તારે જે કેવું હોય તે કે, બધું સાંભળી લઈશ, પણ મહેરબાની કરીને તારા બાપુજીને બિચારા નહીં કે. મારા બાપુજી બિચારા અહીંયા 2-4 દિવસ પોતાના દીકરી જમાઈની ખબર કાઢવા આવે તો તમે આ બહુ કરવા લાગો છો. ભાવ નહીં, અને બોસની સામે મિયાની મીતડી બની ગયા છો.
આપણે હવે આ કૂતરા અને બિલાડીની રમત બંધ કરીએ. સગો સસરો તમને શક્તિ કપૂર જેવો લાગે છે અને બોસ નો દોડનો સાડો તમને જોની લીવર જેવો લાગે છે અને બોસ ને ના ન પડે. કરી હતી ને, મેં ટ્રાય કરી હતી ને ના પાડવાની. એક કામ કરીએ, નેક્સ્ટ ટાઈમ હું તને લઈ જઈશ, તું જ બોસને ના પાડી દેજે. બસ રાજી.